સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતને ઝટકો લાગ્યો છે। તો રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોને નુકસાન થયું। રાજ્યમાં માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને નુકસાન થતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય જોવા મળી છે। તમામ જે પાક ખેડૂતોએ તૈયાર કર્યો હતો તે સમગ્ર પાક બરબાદ થયો। સહાયની રકમ નાની છે, ખેડૂત નારાજ જોવા મળી રહ્યો છે। વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। તો સરકારે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ક્યાંક ખેડૂતોને તે પોસાય તેમ નથી। ખેડૂતોનું બિયારણ ખાતર છે તે મોંઘું હોય છે અને ખેડૂતો જ્યારે મહેનત કરે છે પાક માટે અને અત્યારે જ્યારે ખેડૂતોનો પાક બરબાદ થયો છે ત્યારે ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી છે। ખૂબ જ દયનીય હાલત છે। સહાય રકમ નાની અને ખેડૂતોમાં તેને લઈને ક્યાંક નારાજગી જોવા મળી છે। વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ખેડૂતોને સહાય પોસાય તેમ નથી। તો રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ઝટકો લાગ્યો। માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોનો સમગ્ર પાક બરબાદ થયો છે। તો આપણી સાથે મહુવાથી સંવાદદાતા અરશદ દસાડિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અરશદ, જે રીતે કમોસમી માવઠું પડ્યું, ખેડૂતોનો પાક બરબાદ થયો છે, ખેડૂતોના હાલ બેહાલ થયા છે, અત્યારની પરિસ્થિતિ કેવી છે ખેડૂતોની? ચોક્કસ પ્રમાણે જણાવી દઉં તો આમ તો મહુવા પંથકની અંદર 25 જેટલો વરસાદ વરસી ચુક્યો છે। ત્યારે કાંઈક ને કાંઈક ખેડૂતો અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। તેનું કારણ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે કમોસમી વરસાદ જે ગત 27 તારીખના રોજ જે પડવામાં આવ્યો હતો તે મહુવા પંથકને આમ તો ધમરોળી નાખ્યું હતું। મેઘરાજા અને કુદરત કાંઈક ને કાંઈક ખેડૂતોને ઉપર રૂઠી ગયો હોય તેવો માહોલ સર્જાઈ ચુક્યો હતો અને અનેક વિસ્તારોની અંદર 25 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જે ખેતરો છે તે બેટની અંદર ફેરવાઈ ચુક્યા હતા। ત્યારે ખેડૂતો જે મોઢામાં આવેલો કોળિયો હતો તે કોળિયો ખેડૂતના મોઢેથી છીનવાઈ ગયો હતો અને ખેડૂત બિચારો બેબસ અને લાચાર થઈને બેઠી ગયો હતો। તે ખેડૂત સામે તે પોતે હારી ગયો હોય તેવી રીતે કહી રહ્યો હતો। અત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેડૂતોની અત્યારે જે માઠી બેસી ચૂકી છે। ત્યારે ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે। ત્યારે આપણે ખેડૂતોને જ પૂછવાની કોશિશ કરશું, શું કહેશો અત્યારે જે તમારે જે કમોસમી વરસાદ વરસી ચૂક્યો ત્યારબાદ જે તારાજી સર્જાણી તમારો પાક નિષ્ફળ જવા પામ્યો છે, કયો પાક નિષ્ફળ ગયો હતો અને અત્યારે તમારી શું પરિસ્થિતિ છે? સંપૂર્ણ પાક અમારા નિષ્ફળ ગયા। કપાસ, ડુંગળી, સિંગમાં જોવા તમે માલનો અમારે 12 મહિનાનો સાદો હોય એની માટે અમારે પશુ નભાવવાના હોય એ જોવા જોઈ શકો છો। હવે આને અમે હળગાવીએ તે જોવો જગ્યાએ ક્યાંય માલે ખાય એવું રહ્યું નથી। તો હવે અમારે હવે અમારે કઈ લાઈટ લેવી એ અમને કોઈ હેળ ઉચતી નથી અત્યારે। અને સરકાર શ્રી આ પેકેજ 10,000 કરોડ 10,000 કરોડ અમારા હાથમાં આવે છે હું વીકે એ તો તમે કોઈક હિસાબ કરો ખરા? એ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેડૂત અત્યારે કહી રહ્યો છે કે 10,000 નું ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પેકેજ તો જાહેર કરવામાં આવ્યું છે। કાંઈક ને કાંઈક જે 22,000 રૂપિયા જે એક હેક્ટર દીઠ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને ખેડૂતોમાં એક નારાજગી જોવા મળી રહી છે। તેને લઈને આપણે જે તેને બીજા અન્ય ખેડૂત છે તેને જ પૂછવાની કોશિશ કરશું। આપનું નામ ને શું કહેશો? અત્યારે જે 22,000 રૂપિયા એક હેક્ટર આપવાની સહાય કરી છે તેને લઈને અત્યારે તમારી સુધી સહાય પહોંચી છે કે કેમ? હવે અત્યારે તમારે વાવણી કરવી હોય તો તમારે શું જરૂર પડે? 22,000 માં તમે વિચાર તો કરો, 3 થી 35,000 તો ખાલી સવડા મારવાનું ભાડું થાય ટ્રેક્ટર વાળાનું, ખાતર, બિયારણ, મજૂરી, આ તે બીજી વસ્તુ, પાક લેવો લણવું એમાં કાંઈ પણ મળતું નથી। 22,000 શું થવાનું? 22,000 તો ખાલી ખર્ચાના ખર્ચાય નથી થવાના। આવું છે અમારા ખેડૂતની વેદના। અને અમારે એક ભાઈને 1 કરોડ રૂપિયા ઉપરની નુકસાની થઈ। એ ભાઈને કોઈ વસ્તુનું કાંઈ આ તે કાંઈ નહીં। અમારે મહુવા તાલુકાની અંદર મોટામાં મોટી નુકસાની હોય તો એ અમારા ગામના ભરતભાઈ મોહનભાઈ રૂપાવટી વાળા છે અને 1 કરોડ રૂપિયા ઉપરની નુકસાની છે। અત્યારે એ માણસ નો હાલતો જતો હોય તો રોતો જતો હોય કે મારે આ કરવું હું? ખેડૂત તમે આવ તો તમને ખબર પડે ખેડૂત શું છે।
એટલે 5 વીઘા વાવીને તમે જોઈ તો શકો, કરી તો શકો, તમને ખ્યાલ આવે શું છે ખેડૂતનું વેદના. ખેડૂત અત્યારે દિન દહાડે મરતો જ જાય છે. આમ કહે છે જગતનો તાત છે ખેડૂત. ખેડૂત જગતનો તાત કઈ રીતે રહે? આ રીતે કમોસમી વરસાદ, વધારેમાં વધારે વરસાદ ખેડૂતો કરે. મહુવા તાલુકામાં પડ્યો છે. મહુવા તાલુકાના ગામડામાં 20 થી 25 ઇંચ વધારે આખા ગુજરાતમાં વધારે અમારા મહુવા તાલુકામાં પડેલો છે. એના અનુસાર કાંઈ પણ રીતે કે કાંઈ યોગ્ય રીતે કોઈ સરકાર કે કોઈ પણ અમારી પાસે પગલા લેવાની નથી. અત્યારે ક્ષેત્રો જોયા ને તો પાયમાલ છે, ધોવાણ થઈ ગયેલા છે, ખાડા છે, ખબડસા છે, કોઈ બીજું કીટ હોવાય એવું છે નહીં. અમારા ખેતર તમામના તમામ ધોવાઈ ગયેલા છે, ખાડા ને ખબડસા ને એવું જ થઈ ગયેલું. ત્યારે ચોક્કસ પ્રમાણે ખેડૂત પોતાની વેદના ઠાલવી રહ્યો છે. ત્યારે કહી શકાય કે આ મગફળી હોય, ડુંગળી હોય, જે તેઓ પાક અત્યારે નિષ્ફળ જવા પામ્યા છે. તેનું કારણ છે કે ખેતરો હતા તે બેટની અંદર ફેરવાઈ ચુક્યા હતા. ખેતરોની અંદર માત્ર પાણી ને પાણી જોવા મળી રહ્યું હતું. ત્યારે ખેડૂતો અત્યારે બેબસ ને બેહાલ થઈ ચુક્યો છે. ત્યારે આપણે ફરીવાર અહીંના જે ઉપસ્થિત બીજા ખેડૂત છે બાબુભાઈને જ આપણે ફરીવાર પૂછવાની કોશિશ કરશું. બાબુભાઈ, અત્યારે શિયાળુ પાક લેવાનો હોય છે. શિયાળુ પાક નું અત્યારે તમારે હજી સુધીમાં તમારા ખેતરમાં કઈ વાવણી નથી કરવામાં, તો શું પરિસ્થિતિ છે અને શું કામ નથી કર્યું? ગયા વર્ષે અમે જે ઘરમાં હતું એ બધું રોકાણ કરી નાખ્યું હતું. હવે એ બધું અમારું નિષ્ફળ ગયું છે. સરકાર માંડવી ટેકાના ભાવે લેવાની કાળે છે ને હલકી છે ને આવું કરીને ટેન્ડર કરે છે. સિંગુ કોઈની લેવાની નથી, 50% પડી છે. તો હવે અમારે બીજો નવો ખર્ચો કાઢવું ચાલી. હવે તો 1 વર્ષ તો માંડ કાઢ્યું છે. શું બાબુભાઈ, હજી સુધીમાં સરકાર દ્વારા કઈ રાહત પેકેજ માંથી તમને કઈ તમારા ખાતામાં પૈસા આવ્યા કે? 1 રૂપિયો હજી કોઈ ખેડૂતના ખાતામાં આવ્યો એવું કોઈ અમને અમારા ખાતામાં 1 રૂપિયો આજ તારીખ સુધી અત્યારના સમય સુધી આવ્યો નથી. આ તમને બાઈટ આપું છું અત્યારે તો. ત્યારે ચોક્કસ પ્રમાણે ખેડૂતો પોતાની વેદના ઠાલવી રહ્યા છે. ખેડૂતો જ કહી રહ્યા છે કે કાંઈક ને કાંઈક અત્યારે જે પોતાના ખેતરમાં વાવણી કરવી છે પણ વાવણી માટે બિયારણના પૈસા નથી. ત્યારે ખેડૂત અત્યારે કાંઈક ને કાંઈક અત્યારે સાવ બિચારો ને બેબસ ને બેબાકડો થઈ અને કાંઈક ને કાંઈક લાચારી કરી રહ્યો હોય. સરકાર માયબાપ છે તેવું કહી રહ્યો છે. આમ તો 1 હેક્ટરે 22,000 રૂપિયાની જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આપણે અહીંયા બીજા અન્ય ખેડૂત છે તેને જ આપણે પૂછવાની કરશું. શું કહેશો દાદા? અત્યારે જે સરકાર તો 22,000 રૂપિયા 1 હેક્ટરે આપવા તૈયાર છે, પણ અત્યારે તમે હજી સુધીમાં તમે વાવણી નથી કરી, તેનું કારણ શું છે? ચાલો છે એ હાવ ફેલી ગયો, કાંઈ સિંગ થઈ નથી, માલ ને સારો ખાય એવો નથી. કાઢવું કે કઈ રીતે આનું અમારે કરવું એમ વિચાર. દાડી દોડ 5 છે કે થશે, સાડી થશે, હાથ છે વાડી બાંધવાની. આમાં કરવું શું અમારે? અત્યારે ખરેખર કયો પાક હોય છે તો અત્યારે વાવણી કરવાનું હોય છે? અત્યારે તો ડુંગળી અને ચણા હોય, કોઈ ઘઉં કરે થોડા. તો અત્યારે તમે વાવણી કરી કે કેમ? વાવણી કરી, પણ કૃષિનું બિયારણ બધું એગ્રોમાંથી લાવી ચણા ને ઘઉં વાવ્યા. એગ્રો વાળા ઉધાર આપે ખરા? ઉધાર જાણેતા હોય તો આપે, નકર કાંઈ ન આપે, ઉભાઈ ન રહેવાય. ત્યારે કાંઈક ને કાંઈક અત્યારે ખેડૂત કહી રહ્યો છે, પોતાની લાચારી જે કહી રહ્યો છે તેને લઈને અત્યારે અહીંયા એક બીજા ઉપસ્થિત છે. શું કહેશો? અત્યારે વાવણી અત્યારે શું કરવાની હોય અને વાવણી માં કેટલો ખર્ચ થતો હોય છે? ઘણા તો વિધે અમારે બિયારણ નો 5,000 પછી દવા ખાતર બધું ઘણું ખેડ તમે ગણો તો વધી જાય ખર્ચો. હવે અત્યારે અમારે વાવવું ઘણું તો પૈસા જ નથી. તો બરાબર પૂછીને જ્યાં સુધી મળે એમ હતા ત્યાં સુધી વાવ્યા. હજી સરકારે કોઈ અમને પેકેજ જાહેર કર્યું? સરકારે 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયા તો જાહેર કરી છે. 22,000 રૂપિયા 1 હેક્ટરે કર્યા તો 22,000 રૂપિયા તો અમને અમારે ખર્ચો થઈ ગયો છે. વાવણી કરી છે, ભણવાનું એ તો બધું બાકી રહ્યું ને. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેડૂતોને કાંઈક ને કાંઈક અત્યારે પૈડા ઉપર પાટું જેવો ઘાર સર્જાઈ ચુક્યો છે. ત્યારે અન્ય એક ખેડૂત પણ અહીંયા ઉપસ્થિત છે, તેને જ આપણે પૂછવાની કોશિશ કરશું. શું કહેશો ભાઈ? અત્યારે જે ખરેખર અત્યારે જે વાવણી કરવાની હોય છે, અત્યારે મગફળી આપણે ડુંગળી હોય છે, ચણા હોય છે, તેનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે 1 વીઘે અત્યારે કેટલો ખર્ચ થતો હોય છે? અત્યારે ખેડૂત 1 વીઘાની અંદર ઓછામાં ઓછું 18,000 થી 20,000 નો ખર્ચો થાય છે. ને એમાં પેલા બિયારણ લાવવું,
દાળિયા લાવવા, દાળિયા ટાઈમે મળતા નથી. જે વસ્તુ આપણે ભેગી કરીએ ને જયારે પાક આપણો પાકવાની તૈયારી હોય ત્યારે કુદરત આપણીથી રૂઠો હોય એવું થાય ને વરસાદ પડે ત્યારે ખેડૂતના હાથમાં કોઈ વસ્તુ આવતું નથી. ને જયારે સરકાર બજેટ એમ કે 10,000 કરોડનું બજેટ આવ્યું છે, આ આવ્યું છે, હાથમાં અમારે ઓછામાં ઓછું વીઘે કોઈ વસ્તુ જે 25-30 હજારનો ખર્ચો થાય ને એમાંથી 10% નથી આવતો મારે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે કાંઈક ને કાંઈક અત્યારે જે ખેડૂતોને જે એક વીઘે 22,000 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે તેને લઈને ખેડૂતો અને અત્યારે વાવણી માટે પૈસા નથી તેને લઈને બે બાકડા બની ચુક્યા છે. ત્યારે કૃષિ નિષ્ણાત છે, કૃષિ નિષ્ણાતને જ આપણે પૂછવાની કોશિશ કરશું. શું કહેશો અત્યારે આ શિયાળા પાકની અંદર શું વાવેતર કરવામાં આવે છે ને આમ તો એની અંદર શું વસ્તુ વાપરવાની હોય છે, બિયારણ કેવું વાપરવાનું હોય છે, ખાતરનો શું ભાવ હોય છે, શું કહેશો આપ? વિગતે વાત કરવામાં આવે તો ખૂબ જ સારી પહેલ કરી છે કે આ જે ડેટા છે એ ગવર્મેન્ટ સુધી પહોંચે. અત્યારે જો હાલ જોવા જઈએ ને તો ખેડૂતો અત્યારે દરેક વિસ્તાર વાઇઝ અલગ અલગ તાલુકાની વાત કરવામાં આવે તો મહુવા તાલુકા છે એ ડુંગળીનું ગઢ ગણાય. મહુવા તાલુકાની તો ડુંગળીનો ખર્ચાની જો વાત કરવામાં આવે ને તો ડુંગળીનું પહેલા તો બિયારણ ખૂબ જ મોંઘું હોય છે. પછી બિયારણ 1 વીઘાની અંદર તમને કહું કરતા હોય છે એનો ખર્ચો પણ ખૂબ થતો હોય છે. એ ડુંગળી વાવ્યા પછી એને 1 વીઘાની અંદર 1,500 થી 2,000 રૂપિયાનું ખાલી રાસાયણિક ખાતર જોવે. રાસાયણિક ખાતર હોય છે 1 વીઘાની અંદર. બીજી વાત કરવામાં આવે તો દાળિયા ખૂબ જ મોંઘા થઈ ગયા છે. 600-700 રૂપિયામાં દાળિયા નિંદામણ કાઢવા માટે મળતા નથી. તેની માટે રાસાયણિક દવા માટેની છાંટવી પડતી હોય છે. તો એનો દવાનો ખર્ચો વીઘે 1,500-1,500 રૂપિયાનો છાંટવાનો ખર્ચો થઈ જતો હોય છે. પછી કીટનાશક દવાનો ખર્ચાની વાત કરવામાં આવે તો 1 1,500 થી 2,000 રૂપિયા તો કીટનાશક દવા છાંટવાની થાય. ફૂગનાશક દવાની વાત કરવામાં આવે તો ફૂગનાશક દવા 1,500 થી 2,000. પછી લોદર ગાળવાનો જયારે ડુંગળીમાં સમય આવે તો 500 થી 700 રૂપિયાની દવા લોદર ગાળવા માટે વપરાતી હોય. આ ડુંગળી તૈયાર થાય તો 3.5 થી 4 મહિનાનો સમય લાગે. આ સમયની અંદર પછી જયારે ડુંગળી ખેંચવાની અને વાઢવાની જયારે મજૂરોની જરૂર પડે ત્યારે 1 વીઘે 2,000 થી 2,500 રૂપિયાનો વાઢવાનો અને ખેંચવાનો ખર્ચો થઈ જાય. પછી 2,500 રૂપિયાનો આ ખર્ચો થયો. પછી આની અંદર તમે બારદાન ગણો. બારદાન ભરવા, બારદાનને સીવવા અને માર્કેટિંગ યાર્ડ સુધી આ ડુંગળીને લઈ જાય એનો ખર્ચો બીજો એક્સ્ટ્રા 2,500 રૂપિયાનો થઈ જતો હોય છે. હવે 1 વીઘાની અંદર ખેડૂતોને માની લો કે 200 થી 250 મણનું ઉત્પાદન આવ્યું તો ખેડૂતોએ ઓલરેડી 1 વીઘાની ડુંગળી પકવવા માટે 30,000 થી 35,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. હવે આ ખર્ચો થઈ ગયો છે. હવે 200 થી 250 મણ 1 વીઘે ડુંગળી પકવી અને 3 રૂપિયાની કિલો જો એ ડુંગળી વેચાય તો ખેડૂત બાપડો કરે શું એ મને ગયો. એટલે ખૂબ જ મુશ્કેલી છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેડૂત કૃષિ નિષ્ણાત પણ કહી રહ્યા હતા કાંઈક ને કાંઈક અત્યારે જે 30 થી 35,000 રૂપિયાનો જે 1 વીઘે જે ખર્ચો થતો હોય તેને લઈને કાંઈક ને કાંઈક ખેડૂતોને અત્યારે જે વધારે મુશ્કેલી પડી રહી છે. ને અત્યારે આપણે ફરીવાર આપણે પિન્ટુભાઈ ગજેરા છે એને જ આપણે પૂછવાની કોશિશ કરશું. પિન્ટુભાઈ, અત્યારે જે કૃષિ મંત્રી ને જે ગુજરાત સરકારે જે 1 હેક્ટરે 22,000 રૂપિયા જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો ખરેખર આ યોગ્ય છે કે કેમ? તમારે કેમ લાગે? તમે શું કહેશો? શું માંગણી કરી? કઈ રીતે અમે ખેડૂત અમે આ રીતે પૂરું પાડીએ. અત્યારે બધા ખેડૂતને બધા લાઈનમાં રખાવી દીધા. ખેડૂતને કોઈ આ ફોર્મ ભરો ને આ ફોર્મ તમારે સહાય નાખવી ડાયરેક્ટ રખાવો. ખેડૂતને શું કામ હેરાન? ખેડૂતને બધા અત્યારે લાઈનમાં જ રહેવાનું. અત્યારે તો લાઈનમાં બિયારણની લાઈનમાં તો છે બધા, પછી વાવણીની લાઈનમાં છે. બીજું તો કઈ આમાં કઈ છે નહીં. ખેડૂતને બિચારાને બધું મરવાનું. પ્રમાણે કહી શકાય કે ખેડૂતો કહી રહ્યા હતા કાંઈક ને કાંઈક અત્યારે જે
ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોને 1 વીઘે 22,000 રૂપિયાની જો ગુજરાત ગવર્મેન્ટ સહાય કરે તો જ જગતનો તાત એવો ખેડૂત પરિવાર બેઠો થઈ શકે. નહીંતર તો ખેડૂત અત્યારે પાયમાલ અને બેબાસ ને બેબાકડો થઈને અત્યારે મૂંઝાઈ ચૂક્યો છે. મૂંઝાવાની સાથે જ અત્યારે એ વિચારી રહ્યો છે કે હવે આપણે અત્યારે વાવવું છે તો પણ વાવણી કઈ રીતે કરવી તે પણ એક મૂંઝવણ અત્યારે ફરી ખેડૂતમાં એક આવી ચૂકી છે. આપણે ફરીવાર અત્યારે બાબુભાઈ બુટાણી છે તેને જ પૂછવાની કોશિશ કરશું. બાબુભાઈ, અત્યારે ખરેખર અત્યારે શું વાવણી કરવાની હોય છે? આ શિયાળુ પાકની જે ઉતારો હોય છે, તો શિયાળુ પાકની અંદર અત્યારે કમોસમી આમ તો 2 મહિના વધારે આવી ગયા, તેને લઈને અત્યારે આ જમીન કેવી હોય છે? ખાસ તો ડુંગળીનું વાવણી હોય છે એ season થઈ ગઈ. હવે પાછળના દિવસોમાં તડકા પડે એટલે ડુંગળી ન થાય. એટલે અમારે શેના કરી એમાં કાંઈ તાપ એટલે હવે હાલવાના સિંચાનો ભાવ અમને કાંઈ હેલ્પ મુશ્કેલ આ અતિવૃષ્ટિના કારણે અને જે સરકારમાં બધા કૃષિ મંત્રી છે એ બધા ખેડૂતો છે અને ખેડૂતને ખબર છે કે કેટલા ખર્ચા લાગે છે એટલે બનાવી એ અમને કૃષિ મંત્રી જે છે જીતુભાઈ વાઘાણી, જે ભાવનગર જિલ્લાના છે, ત્યારે જે પોતે પણ ખેડૂત છે, ત્યારે બાબુભાઈ બુટાણી કહી રહ્યા છે કે કૃષિ મંત્રી અત્યારે ખેડૂતોની મજાક કરી રહ્યા હોય તેવું પણ કહી રહ્યા છે. તો બાબુભાઈ, ખરેખર કૃષિ મંત્રી ખેડૂત છે તો તેને 1 વીઘે ખરેખર અત્યારે સરકાર પાસેથી કેટલી સહાય અપાવવી જોઈએ ખેડૂત? કાયદેસર તો નીતિ નિયમથી સરકાર કૃષિ મંત્રીની નીતિ જો ખેડૂત કરતી હોય તો સંપૂર્ણપણે તેવું માફ કરવું જોઈએ. નકર 8 મહિના મેં આ બેંકોના વ્યાજ ક્યાંથી કાઢવું પડશે? અમને એ મોટી ચિંતા હોય છે પાછળ. અત્યારે જમીનની અંદર અત્યારે શું તકલીફ અત્યારે જમીન તો અત્યારે પલ્લી ગઈ હોય, પલ્લેલામાં કોઈ પણ પાક વાવો એ સારો થાય ને એને ઉગવવા જાય તો ઉતાળો આવી જાય. એટલે આ વર્ષે અમારા ફેલ જ છે ખેડૂતોના. શિયાળુ પાકે ફેલ જ છે. ચોમાસું એમ શિયાળુ અમારું ફેલ જ છે. વાવ્યા છે ઘઉં ને સૈયા એનું ધાર્યા મુજબ ઉત્પાદન નહીં આવે. ત્યારે ચોક્કસ પ્રમાણે કૃષિ મંત્રી જો ભાવનગર જિલ્લાના હોય ને પોતે ખેડૂત હોય ત્યારે ખેડૂતો પણ કહી રહ્યા છે કે કાંઈક ને કાંઈક કૃષિ મંત્રીને ખેડૂત એવો ભાઈ સમજીને 1 વીઘે 22,000 રૂપિયા જેટલું આપવું જોઈએ તેવું કહી રહ્યા છે. ત્યારે ખેડૂત આપણે ફરીવાર બીજા ખેડૂતને પૂછવાની કોશિશ કરશું. શું કહેશો? આપણે કૃષિ મંત્રી આપણા જ ભાવનગર જિલ્લાના છે તો તેની પાસે તમે કેવી માંગ કરી રહ્યા છો? કૃષિમંત્રી છે અને એ જાણ કરવાની કે ભાઈ તમે ખેડૂત છો, તમે તો બધું સમજતા છો, એમાં કાંઈ કહેવું ન પડે. એટલે વીઘે 22,000 કરો તો સારું પડે. ત્યારે ખેડૂતો પણ કહી રહ્યા છે 1 વીઘે 22,000 રૂપિયા જેટલું જે માંગણી કરી રહ્યા છે તેને જ આપણે બીજા અન્ય ખેડૂત છે તેને જ પૂછવાની કોશિશ કરશું. અત્યારે જે ખરેખર શિયાળુ પાક લેવાનો હોય છે, શિયાળુ પાક અત્યારે આવી શકે છે કે કેમ કે આ જે કમોસમી 2 મહિના વધારે વહી ગયા છે તો અત્યારે તમારી જમીન કેવી થઈ ચૂકી છે? એવી પરિસ્થિતિ માવઠાનો વરસાદ જો એ અતિવૃષ્ટિ વધારે થઈ, ભીનામાં જે વાવેતર કર્યું જે શિયાળુ પાક એ પણ ફેલ જ છે. એ ફેલ એટલે કૃષિ મંત્રી ખેડૂતના દીકરા હોય તો એને આ પોઝિશનની ખબર હોય, હકીકત એને ખબર નથી. બાકી આ જે સહાય આપી તો એ કોઈ વસ્તુ આનો કામ આવે અને જે લિમિટ છે 2 હેક્ટરની એને વધારવી. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેડૂત પોતપોતાની વેદના કાઢી રહ્યો છે અને કહી રહ્યો છે કે હેક્ટર દીઠ નહીં પણ વીઘા દીઠ 22,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ તો મહુવા પંથકના અને ભાવનગર જિલ્લાના જે મહુવા પંથક છે એ વિસ્તારની અંદર મહુવા તાલુકાના અનેક વિસ્તારોની અંદર 27 ઇંચ જેટલો વરસાદ, કમોસમી વરસાદ વરસ્યો હતો. તે ખેડૂતોના ખેતરો જે પેટમાં ફેરવાઈ ચૂક્યા હતા અને ખેડૂતો બેબસ અને બેબાકડો થઈ ગયો હતો. તે ખેડૂતોનો પોતાનો જે મોઢામાં આવેલો કોળિયો હતો તે કોળિયો છીનવાઈ ચૂક્યો હતો. ત્યારે કહી શકાય કે જે ખેડૂતોનો જે મગફળીનો પાક હોય, ડુંગળીનો પાક હોય, કાંઈક ને કાંઈક અત્યારે ફેલ જવા પામ્યો છે. ત્યારે ખેડૂતોના જે માલને જે લોડર જે આપવામાં હોય છે, માલના જે ઓલા હોય છે તેને પણ અત્યારે જે બળીને પાક ફેલ થઈ જવા પામ્યો છે. ત્યારે આપણે કૃષિ નિષ્ણાતને ફરીવાર આપણે પૂછવાની કોશિશ કરશું.
કે અત્યારે જે આ જે જમીન છે અત્યારે 2 મહિના આમ ગણો તો માવઠું કહેવાય, પણ 2 મહિના ચોમાસું વધી ગયું, તેને લઈને અત્યારે આ જમીનને અત્યારે કઈ રીતનો પાકની જરૂર હોય છે ને કયો પાક હોવાય અત્યારે? જો પાકની વાત કરવામાં આવે ને, પેલા તો આજે ચોમાસું હતું ને, આ વખતે બહુ લાંબુ ચાલ્યું. હવે ચોમાસું પાક જે ખેડૂતો જે સમયે કાઢવાનો હોય, હાર્વેસ્ટિંગ કરવાનું, એ સમયે હાર્વેસ્ટિંગ નથી. 1 થી 1.5 મહિનો લંબાઈ. પછી ખેડૂતોને શિયાળુ પાક વાવવા માટે છે ને 15 થી 20 દિવસ જમીનને સુકવણી માટે તપાવવા મૂકવી પડે. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે હજી ખેડૂતોની જમીન સુકાણી નથી. હવે થશે એવું કે જો શિયાળુ પાક લેટ વાવશે તો ઉનાળુ પાક નહીં વાવી શકે. એટલે જે એક આખી લાણી જે છે એ ખેડૂતોની પાસેથી સાવ છીનવાઈ ગઈ છે, બરાબર. અને આ જે માવઠાએ એટલી હદે ખેડૂતોને નુકસાની કરી છે, તો ચોમાસુ સિઝનમાં કાંઈ ખેડૂતોને 5 પૈસાનો ફાયદો નથી થયો. અને જે એક લાણી હવે ખેડૂતો શિયાળો લઈ શકશે ને કાં ઉનાળો લઈ શકશે, બેમાંથી એક એને આખી સિઝનને બાદ કરવી પડશે. જો 2 લાણી લેવા જશે તો વળી પાછું ચોમાસું આંબી જશે. એટલે ખેડૂતોને અત્યારે આ વખતે એવું થયું છે કે શિયાળુ સિઝન અથવા ઉનાળુ સિઝન, બેમાંથી એક સિઝન ખેડૂતોને ફરી વખત વાવે. જી હર્ષદ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સહાય રકમ દાણી અને ખેડૂતો નારાજ થયા છે. ખેડૂતોને આ રકમ પોસાય તેમ નથી. વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. તો સમગ્ર જે પાક હતો ખેડૂતોનો તે બરબાદ થયો છે. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં માવઠાથી પાકને ભારે નુકસાન પહોંચ્યું. તો ખેડૂતની હાલત ખૂબ જ દયનીય જોવા મળી છે. ખેડૂતોનો સમગ્ર જે પાક છે તે બરબાદ થયો છે. જેમાં સહાય રકમ છે તે ખેડૂતોને પોસાય તેમ નથી અને તેના કારણે ક્યાંક ખેડૂતોમાં નારાજગી હાલ જોવા મળી. વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. તો માવઠાના મારથી ખેતરો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર નથી કરવામાં આવ્યું. ખેડૂતને રાહત નહીં, માત્ર જાહેરાતો કરવામાં આવે છે. મોસમના મારથી ખેડૂત પણ રડી પડ્યો છે. ખેડૂતોને આ જે સહાય રકમ છે તે પોસાય તેમ નથી. ખેડૂતોમાં ક્યાંક નારાજગી છે. વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. તો રાજ્યમાં માવઠું પડ્યું અને માવઠાના કારણે ખેડૂતોનો સમગ્ર પાક બરબાદ થયો અને માવઠાથી પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ક્યાંક ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા અને સમગ્ર પાક છે તે પલળ્યો હતો અને તેના કારણે ખેડૂતોનો સમગ્ર પાક બરબાદ થયો છે. ખેડૂતોના બિયારણના પૈસા અને જે ખાતરના પૈસા છે તે માવઠામાં પલળ્યા છે. વરસાદે ખેડૂતોની દશા બગાડી. તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને અત્યારે રોવાનો વારો આવ્યો છે. તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, જે રીતે માવઠું આવ્યું, ખેડૂતોનો પાક બરબાદ થયો છે, ખેડૂતોના હાલ બેહાલ થઈ રહ્યા છે, શું છે અત્યારની પરિસ્થિતિ? ચોક્કસથી સરકાર દ્વારા 10,000 કરોડની જે પેકેજની જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી ક્યાંક ને ક્યાંક કેટલાક ખેડૂતો ખુશ દેખાઈ રહ્યા છે, તો કેટલાક ખેડૂતો પોતાની જે નાખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે. ખાસ વાત કરીએ તો 10,000 કરોડનું જે પેકેજ છે તે પેકેજ જાહેરાત તો થઈ ચૂકી છે, પણ જે રકમ છે તે હજી સુધી જે ખેડૂતો સુધી પહોંચી નથી. અને કેટલાક ખેડૂતોનું એવું પણ કહેવાનું છે કે જે સંપૂર્ણ દેવા માફીની વાત ક્યાંક ને ક્યાંક સરકાર પહેલા કરી ચૂકી છે તે કેમ નથી કરી રહી. આ એક વાત ત્યાં ખેડૂત લઈને બેઠા છે. ત્યારે હાલ કહી શકાય કે જે હેક્ટરે 22,000 રૂપિયાની જે વાત સામે આવી રહી છે તેનાથી જે ખેડૂતો છે તે નાખુશ દેખાઈ રહ્યા છે. ખાસ કેટલાક ખેડૂતોને એવું પણ કહેવાનું છે કે સરકાર દ્વારા જે રીતના રાહત જાહેર કરવામાં આવી એ રાહતના બદલે સંપૂર્ણ દેવા માફી જો કરવામાં આવી હોત તો ખેડૂતો વધુ ખુશ થાત. કારણ કે ખેડૂતો છે તે અન્નદાતા છે. જે રાજ્યભરના જે ખેડૂતો છે, એટલે કે ખાસ તો સૌરાષ્ટ્રમાં પણ જે મગફળી, કપાસ સહિતના જે પાકો છે તે અહીંથી જે ઉપજાવવામાં આવે છે અને ખાસ તો જે બગાયતી પાકો છે તે પણ અહીંથી લેવામાં આવે છે. એટલે કે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે નાખુશી છવાણી છે. એક બાજુ સરકાર દ્વારા ખૂબ સારી ક્યાંક ને ક્યાંક જાહેરાત કરવામાં આવી છે તેવું સરકારનો દાવો છે, ત્યારે બીજી બાજુ ખેડૂતોનો દાવો છે કે સરકાર જે પ્રકારનું જે જાહેરાત કરી છે તે માત્ર ને માત્ર
જે માત્ર કાગળ ઉપર દેખાઈ રહી છે. આમાં ધરાતળ ઉપર કોઈ પણ પ્રકારની જે જાહેરાતની સ્થિતિ દેખાતી નથી. અને ખાસ તો જે સર્વેની જે કામગીરી ઉપર પણ જે ખેડૂતો છે તે પ્રશ્ન ઉપાડી રહ્યા છે કે જે સર્વેની કામગીરી જે ચોકસાઈથી થવી જોઈએ તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. અધિકારીઓ માત્ર ને માત્ર કહી શકાય કે સર્વેની કામગીરીને લઈને માત્ર છેતરપિંડી કરી છે ખેડૂતો સાથે. આ પ્રકારની વાત ખેડૂતો દ્વારા મળી રહી છે. સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ એક નાખુશી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે સરકારે તો જાહેરાત કરી દીધી છે, પણ હજુ સુધી જે જાહેરાતની જે રકમ છે જે આવી જોઈએ તે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર નથી થઈ. અને ખાસ કેટલાક ખેડૂતોની એવી માંગ છે કે આ જાહેરાત કરતા જો દેવું છે એટલે કે ખેડૂતોનું અનેક જે આવા જે દેવાઓ છે આ દેવાઓ જો માફ કરવામાં આવે તો તેઓ વધુ ક્યાંક ને ક્યાંક સંતોષ વ્યક્ત કરે સરકાર. બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો હજી પણ સરકાર પાસે વધારે પૈસાની સહાય માંગી રહ્યા છે. ખેડૂતોને આ રકમ પોસાય એમ નથી, કારણ કે ખેડૂતોના મોંઘા બિયારણો, ખેડૂતોના મોંઘા ખાતરો અને આજે પૈસા ખર્ચ કર્યો છે ખેડૂતોએ, પરંતુ આજે માવઠું આવ્યું અને ખેડૂતોનો પાક બરબાદ થયો છે. વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. તો માવઠાના મારથી ખેતરો પણ ખાલીખમ થયા છે. શિયાળુ પાકનું ખેડૂતોએ વાવેતર નથી કર્યું. ખેડૂતોને રાહત નહીં, માત્ર જાહેરાતો કરવામાં આવે છે તેવું જનતા કહી રહી છે, પ્રજા કહી રહી છે. મોસમના મારથી ખેડૂત રડી પડ્યો. તો સહાય રકમ નાની અને તેના કારણે ક્યાંક ખેડૂત નારાજ જોવા મળ્યો છે. વીઘા દીઠ વધુ સહાયની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. તો રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોનો સમગ્ર પાક છે તે વરસાદમાં પલળ્યો છે. ખેડૂતોના હાલ બેહાલ થયા છે. ખેડૂતની હાલત ખૂબ જ દયનીય જોવા મળી છે, જેના કારણે ખેડૂતોનો પાક હાલ બરબાદ થયો છે. માવઠાના કારણથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો.